બાઇબલના પાત્રોમાંથી જીવન બદલનાર પાઠ ભાગ 28 મૂસા જ્યારે ઈશ્વરે મોટું કામ સોંપે ત્યારે ડરવું નહીં. જય ઈસુ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સૌ પ્રથમ એક પ્રશ્ન હું તમને પૂછું. જો આજે ઈશ્વર તમને એવું કામ કરવા કહે જે તમને અશક્ય લાગે ત્યારે શું તમે ડર્યા વગર કહેશો, હા પ્રભુ હું તૈયાર છું? આ પ્રશ્નનો જવાબ તમારા હૃદયમાં આજે આપો, કારણ કે આજે આપણે એવા માણસ વિશે શીખવાના છીએ જેને ઈશ્વરને ખૂબ મોટું કામ સોંપ્યું હતું. મૂસા નાની ઝલક ગયા ભાગમાં આપણે યુસુફના જીવનમાંથી શીખ્યા. પોતાના લોકો તરફથી અન્યાયી થયો છતાં વિશ્વાસ ન છોડ્યો. મુશ્કેલીમાં ઈશ્વર સાથે રહેવું. પાપની તક આવે ત્યારે ખોટો રસ્તો ન પસંદ કરવો. સફળતા મળે ત્યારે ઈશ્વરને મહિમા આપવો. બીજાઓને માફ કરવાનું શીખવું. ઈશ્વર મુશ્કેલી પરિસ્થિતિમાંથી પણ સારા હેતુ માટે કાર્ય કરી શકે છે. જો તમે ભાગ 1 થી ભાગ 27 સુધીના વિડીયો જોયા નથી તો જરૂર જુઓ. દરેક ભાગમાં આપણે બાઇબલના પાત્રોના જીવનમાંથી ઈશ્વર સાથે ચાલનારો એક મહેનતનો પાઠ શીખી રહ્યા છીએ. હવે બીજો એક પ્રશ્ન હું તમને પૂછું. જો ઈશ્વર તમને કોઈ મોટી જવાબદારી આપે અને તમને લાગે કે હું આ કરી શકતો નથી, તો શું તમે તમારી શક્તિ પર નહીં પરંતુ ઈશ્વરની શક્તિ પર ભરોસો કરશો? ચાલો હવે મૂસાના જીવનમાંથી જવાબ જાણીએ. આજનું બાઇબલ વચન છે નિર્ગમન 3:10. હવે આવ, હું તને ફારૂના પાસે મોકલું છું, જેથી તું મારા લોકો ઇઝરાયેલના સંતાનોને મિસ્રમાંથી બહાર લાવે. ઈશ્વરને મૂસાને ખૂબ મોટું કામ સોંપ્યું, પરંતુ મૂસા પોતાને તૈયાર માનતો ન હતો. પહેલું, મૂસા કેમ ડર્યો? મૂસાને લાગ્યું કે તે આટલું મોટું કામ કેવી રીતે કરી શકશે. તેણે ઈશ્વરને પૂછ્યું, હું કોણ છું? ઘણી વખત આપણા જીવનમાં પણ આવું થાય છે. ઈશ્વર આપણને કોઈ સારું કામ કરવા કહે, પરંતુ આપણે કહીએ, હું તો નાનો છું, હું આ કરી શકતો નથી, મારી પાસે પૂરતી સમજ નથી, બીજા લોકો મારાથી વધારે સારા છે. પરંતુ ઈશ્વર આપણી સંપૂર્ણ શક્તિ પર આધાર રાખતા નથી. બીજું, ઈશ્વરે મૂસાને શું કહ્યું? ઈશ્વરે મૂસાને માત્ર તું કરી શકીશ એવું જ કહ્યું નહીં, તેમને એક મહાન વચન આપ્યું. નિર્ગમન 3:12. નિશ્ચય હું તારી સાથે રહીશ. આ વચન ખૂબ મહત્વનું છે. ઈશ્વર કહે છે, તું એકલો નથી, હું તારી સાથે છું. વચ્ચે એક પ્રશ્ન ફરી હું તમને પૂછું. તમારા જીવનમાં આજે કોઈ એવી સમસ્યા છે કે જેના કારણે તમે કહો છો, હું એકલો છું, કરી શકું? જો છે તો આજે આ વચન યાદ રાખજો. નિશ્ચય હું તારી સાથે રહીશ. ત્રીજું, મૂસાએ પોતાના નિર્બળતાઈ બતાવી. મૂસાએ બોલવામાં મુશ્કેલી હતી. તેણે ઈશ્વરને કહ્યું કે તે સારી રીતે બોલી શકતો નથી. નિર્ગમન 4:10. હે મારા પ્રભુ, હે હું અગાઉથી કે ત્યારથી પણ વાત પડતું નથી, હું બોલવામાં ધીમો અને જીભમાં ભારે છું. મૂસાને પોતાની મર્યાદા દેખાતી હતી, પરંતુ ઈશ્વરને મૂસામાં રહેલી સત્યતા દેખાતી હતી. ચોથું, ઈશ્વરે મૂસાને મદદ આપી. ઈશ્વરે મૂસાને એકલા મોકલ્યો નહીં, તેમણે તેની મદદ માટે હારૂનને પણ આપ્યો. આપણને અહીં સુંદર પાઠ મળે છે.
ઈશ્વરનું કામ કરવા માટે આપણે દરેક વસ્તુ એકલા કરવાની જરૂર નથી. ક્યારેક ઈશ્વર લોકો, પરિવાર, ચર્ચ અને વિશ્વાસીઓ દ્વારા આપણને મદદ કરે છે. બાઇબલનું વચન આપણને કહે છે, નિર્ગમન 4:12, હવે જો અને હું તારા મોઢા સાથે રહીશ તે તારે શું બોલવું તે તને શીખવીશ. 5. મૂસા ફારૂના સામે ઊભો રહ્યો. મૂસાએ ઈશ્વરની યાચના માની. તે ફારૂન પાસે ગયો અને ઈશ્વરનો સંદેશ પહોંચાડ્યો. તેના આગળ એક મોટો રાજા હતો, પરંતુ મૂસાની પાછળ ઈશ્વર હતા. આપણા માટે પણ પાઠ એ છે, જ્યારે ઈશ્વર આપણને સાચું કામ કરવા કહે ત્યારે લોકોના ડર કરતાં ઈશ્વર પર વિશ્વાસ મોટો હોવો જોઈએ. 6. ઈશ્વર ઇઝરાયેલીઓને મુક્ત કર્યા. ઈશ્વરે મૂસાનો ઉપયોગ કરીને ઇઝરાયેલીઓને મિસ્રમાંથી બહાર લાવ્યા. મૂસાની પોતાની શક્તિથી આ શક્ય ન હતું. આ ઈશ્વરની શક્તિ હતી. એટલે જ્યારે ઈશ્વર આપણે કોઈ સેવા આપે ત્યારે આપણે કહી શકીએ, પ્રભુ, શક્તિ મારી નથી, તમારી છે. આજનું ખાસ બાઇબલ વચન છે ફિલિપી 4:13, જે મને શક્તિ આપે છે તેના દ્વારા હું બધું કરી શકું છું. આપણા જીવન માટે 3-5. પહેલું, પોતાની નબળાઈથી ડરશો નહીં. તમારી મર્યાદા ઈશ્વર માટે અડચણ નથી. બીજું, ઈશ્વરની હાજરી પર વિશ્વાસ રાખો, તમે એકલા નથી. ત્રીજું, ઈશ્વરની આબરૂ પ્રમાણે પહેલું પગલું ભરો. બધું પહેલાંથી સમજવું જરૂરી નથી. ક્યારે ઈશ્વર મને એટલું કહે છે, 4. હું તારી સાથે છું. આજનો મુખ્ય સંદેશ. મૂસાને પોતાની નબળાઈ દેખાતી હતી, પરંતુ ઈશ્વરને તેની પોતાની સાથેની હાજરીનું વચન આપ્યું. એટલે યાદ રાખજો, ઈશ્વર તમને કોઈ કામ માટે બોલાવે ત્યારે તમારી પોતાની શક્તિ ગણશો નહીં. ઈશ્વરની શક્તિ પર ભરોસો રાખો. છેલ્લે જ પ્રશ્ન તમને પૂછું, જો આજે પ્રભુ ઈસુ તમને કોઈ નાની સેવા આપવા સારા કામ માટે બોલાવે તો શું તમે બહાનું બનાવશો કે વિશ્વાસથી કહેશો, હા પ્રભુ, હું તૈયાર છું? આ પ્રશ્નનો જવાબ તમારા હૃદયમાં આજે આપો. આગામી બાબત શું જોવાના છે? ભાગ 19માં આપણે જોઈશું, દાઉદ, જ્યારે તમે નાના લાગો ત્યારે પણ ઈશ્વર તમને કેવી રીતે ઉપયોગ કરી શકે. ગોલિયાત સાથે દાઉદનો વિશ્વાસ અને ડર કરતાં ઈશ્વર પર ભરોસો રાખવાનો પાઠ. દાઉદ ગોલિયાત સામે કેમ ઊભો રહ્યો? તેની પાસે મોટી સેના નહોતી, છતાં તેને જીતનો વિશ્વાસ કેમ હતો? આપણે શીખીશું, મોટી સમસ્યા કરતાં મોટો આપણો ઈશ્વર છે. જો આજનો વિડીયો તમને આશીર્વાદરૂપ લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આ સંદેશ તમારા મિત્રો અને પરિવાર સુધી પણ પહોંચાડો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને તમારા નબળાઈમાં શક્તિ આપે, ડરમાં હિંમત આપે અને તેમની સેવા કરવા તૈયાર હૃદય આપે. જય ઈસુ. ફરી મળીશું આગામી ભાગમાં. આમેન.